જય સિયારામ. કૃપા વિનો સુલભ રસોઈ. વાલા ભક્તો, ભગવાનની કૃપા વગર આ જગતમાં કોઈ પણ વસ્તુ શક્ય નથી. ભગવાનની કૃપા વગર કોઈ પણ વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી. પરમાત્માની કૃપા હોય તો આદિ વ્યાધિ ઉપાધિ એમાંથી આપણને મુક્તિ મળે છે. મુક્તિ મેળવવાનું સાધન કળિયુગમાં એટલે પરમાત્માનું શરણ છે. ભગવાનના શરણે જાઓ, તમારી બધી જ દુવિધાઓ દૂર થાય છે. અને હરેક જીવાત્માએ ભગવાનનું શરણ તો લેવું જ રહ્યું. ભગવાનના શરણ નથી લેતા તો સમજી લો તમે દુઃખી છો. પરમાત્માના શરણે જવું પડશે. ભગવાનના શરણ વગર કાંઈ છે નહીં. ઈશ્વરની કૃપા વગર કોઈ વસ્તુ પ્રાપ્ત નથી થતી. ઈશ્વર કૃપા કેને કરે? ઈશ્વરની કૃપા કેને થાય? તો કે આપણે ઈશ્વરની નજીક જઈએ, શુદ્ધ વિચારો વિચારેને માણસ એવો બને છે. એક કવિએ લખ્યું છે ને કે એક ભમરી રહી એ એરને લઈ આવે અને દરમાં પૂરી દે, પછી એમાં કાયમને માટે ગુમુન કરે અને ડંખ મારે, એટલે એમાંથી ધીરે 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 ભમરી બની જાય. તો આપણે જેવું વાલા ભક્તો વિચારીએ ને એવું ધીરે 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 પરમાત્માની કૃપા ઉપર આપણા ઉપર અવશ્ય ઉતરે છે અને બધું જ પ્રાપ્ત થાય છે. એટલે મારે ફાયદા છે. એક પહેલો ફાયદો તો ઈ કે દ્વાપર ત્રેતા અને સતયુગમાં તો હજારો વર્ષ સુધી જ્યારે તપસ્યા કરે ને ત્યારે ભગવાન પ્રસન્ન થતા અને પ્રસન્ન થઈને પૂર્ણ વરદાન ના આપતા. કે આ બરોબર, જ્યારે કે મારામાં એટલી શક્તિ છે કે માત્ર ખાલી નામ જપ કરશે ને એટલે તરત જ એને ફળની પ્રાપ્તિ થશે. નામ સમોવડ કો નહીં જપ તપ તીર્થ યોગ, નામે પાતક છૂટ્યો નામે ના ફેરો, એટલી ખાલી નામની શક્તિ છે. બરોબર, આ વાત આપણે નથી થાય. જાઓ યુદ્ધમ પાનમ જુગાર રમાતી વાળી રહે છે. દેહ વિક્રય થતો હોય, જે સ્ત્રીઓ પોતાનો દેહ વેચતી હોય ત્યાં જશે. મદિરા પાન થતું હોય ત્યાં જશે. કાકા બેહો ને કેમ? વાહ, બરાબર, રેડી. પછી બોલા ફિર કળિયુગને એમ થયું કે એક આપણે કીધું ખારું એટલે આપણને 4 જગ્યા મળી, હજી એક ખારું કહી દઈએ એટલે 5મી જગ્યા મળી જાય. એ કે મહારાજ ઓર એક મેને ફાયદા હે. કળિયુગ બોલા ભાઈ શું ફાયદો છે તારા? હાજી એક ફાયદો છે. એ ફાયદો એવો છે કે દ્વાપર ત્રેતામાં તો બીજા જન્મમાં ફળ ભોગવવું પડતું અથવા તો પુણ્યની પ્રાપ્તિ થાય ફળ ન ભોગવવું પડતું. પણ એ કે આ મારો જ્યારે યુગ હશે ત્યારે મારા યુગમાં એને હું જે કામ કરશે, જે કાંઈ ગૌચર ખાઈ જશે, જે કોઈ અનિતિનું ધન લેશે, એને 5 થી 7 વર્ષના 10મા વર્ષે તો એનો જડ મૂળથી હું નિકંદન કાઢી નાખીશ. આ મોટો ફાયદો છે. પરીક્ષિત રાજા બોલા રે જા ભાઈ તું રે જા. મહારાજ કીધા હે તો ચાર तो आपने दिया, वो तो मेरे लिए अच्छा नहीं है. बोला अनिति का चुवल है, इसमें आपका वास हो जाना. सोना माथे नो वास
અને ખરેખર કળિયુગ તારું સોનામાં જ વાસ છે. લ્યો, દિવસે દિવસે દિન પ્રતિદિન તોલાના ભાવ વધતા જાય છે. 91, 92, 93, 94, 95, 98 વધતા જ જાય છે. અને હકીકતે કળિયુગમાં જુઓ તમે, જે માણસ તમારી નિંદા કરતો હશે, ટીખરી કરતો હશે, એને 5 હાથ પર એના કર પાછું પંખા વગરની સાયકલ નહીં હોય. અને આપણે પાછા કમ્પ્લીટ થઈ ગયા. કેમ કે નિંદા કરી 5 વર્ષમાં કળિયુગ કે સાલા તું કિસકી કરતા હે, લે તું એને પસ્તાઈ કે લે ભોગવ. લાખ રિશ્વત લીધી, ઓફિસર તો લાખ રિશ્વત લીધી, ભેગા કર્યા, નિવૃત્ત થયો, પછી છોકરાઓને ગોવે કાઢી ગયો, જા સાલા હોતા પસ્તા. એ કળિયુગની તાકાત છે. એટલે કળિયુગમાં તો બહુ ધ્યાન રાખવું. કળિયુગમાં બહુ હવામાં ફરે ને એને કળિયુગ ફૂગો ફૂટે એમ ફોડી નાખે છે. સાલા હવા में नहीं पता છે નહીં હવા. શું લઈ આવ્યા, શું લઈ જવાના છો, શું તમારી તાકાત છે? वो ईश्वर जो राम रची રાખા દેખાય છે, રામની કૃપા છે, રામથી બધું થાય છે. બાકી હું તને શું આ બધું કાંઈ આપણું છે જ નહીં. તો એમ જે જીવ છે એને હનુમાનજી અને પરમાત્મા ખૂબ કૃપા કરશે. આવા કળિયુગના વરદાન છે. અહીંયા સાંજે 5:30 આવવાનું, આ દાદાના સત્સંગમાં બેસવાનું, સત્સંગ સાંભળવાનું, નાકા કાનમાં કુંડા ભરાવી દેવાના, નહીં સાંભળવાનું. બગીચામાં ઘણા બેઠા છે, જુઓ તમે, બગીચામાં બેહવાનું. ઊંઘમાં કંટાળો આવે તો હું બાપુએ શેરડીનો રસ મફત રાખ્યો છે હર શનિવાર. શેરડીનો રસમાં જઈને ગ્લાસ પી લેવાનો, મસ્ત 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3, 5, પછી જેટલા પીવા ફ્રી ઓફમાં, 1 રૂપિયો નહીં માંગે, પીજો તમે તમારે. એટલે શેરડીનો રસ 4 મહિના ફ્રી છે. કેરીનો રસ એ ફ્રી. ક્યાં શનિવાર શું એને આગલા શનિવાર માણે વાટતા ભરી ભરી ઊભા ગળે પીધો. તમે ચિંતા ન કરો, કચ્છમાં કેરીનો પાક નિષ્ફળ ગયો છે, જૂનાગઢમાં નહીં. બાપુ કહે દાતાઓ લાઈનમાં બેઠા છે કે બાપુ કહે હુકમ કરો. ત્યાં હનુમાન જન્મ દિવસના કેટલો આનંદ કર્યો આપણે બધા. અમુક તો એમને ભૂખ્યા પાછા ગયા. વારો જ જાય. 7000 માણસમાં વારો કર્યા, 7 કાઉન્ટર તોય ટૂંકા પડ્યા. એટલે આ કૃપા છે. આ જગ્યાના ખર્ચા જ ખર્ચા છે. બસ વિશેષ સમયને લેતા આપણે બધા જ મારો હનુમાનજી તમારું કલ્યાણ કરે. તમને થોડુંક બધાને જ્ઞાન થાય. અહીંયા આવો છો, શનિવાર ભરો છો, સાંજે અહીંયા આવવાનું, 5:30 સત્સંગમાં બેહવાનું, આરતી થઈ જાય પછી અહીંયાથી પાણીની બોટલ લઈને ત્યાં ધૂણમાં આવવાનું. ત્યાં હનુમાનજીને નવડાવેલું પાણી છે, એ સ્નાન હનુમાનજીનું પાણી ચરણામૃત રૂપે લઈ જવાનું. છોકરાઓ હોય ઘરમાં એને પાવાનું, છાંટવાનું. પવિત્ર જળ છે. તમારા ઘરમાં હનુમાનજીની પરમ કૃપા રહેશે, એવા આશીર્વાદ રહેશે. એ પાણી એ છે, કોઈ સામાન્ય પાણી નથી. બાકી અહીંયા જે બોટલ છે એ આપણાને હાવ મફત કેશુ બાપા તરફથી આવે છે. અને એમના પણ માતુશ્રી સાકેતવાસ થઈ ગયા, આવતા શનિવારે એમનો પરિવાર અહીંયા આવશે ત્યારે એમની પણ શ્રદ્ધાંજલિ છે. એટલે એ આપણાને ફ્રી આવે છે. તમે એના 20 રૂપિયા આપો છો. એ 20 રૂપિયા શેમાં જાય છે? તો કે તમે જાણતા કે અજાણતા એક પુણ્ય કરો છો. એ કયું પુણ્ય છે? તો કે એ 20 રૂપિયા આપણી ગૌશાળાના ખોળમાં વપરાય છે. બીજી વાત, અહીંયા શ્રીફળ છે એમને એમ રાખેલા છે, કોઈ વેપારી નથી, ડબ્બો મૂકી દીધો છે. એમાં જે તમે કે 20 કે 25 જે કાંઈ હોય તે મને ખબર નથી, હું કોઈથી જોતો નથી. એ શ્રીફળ આપણાને ફ્રી આવે છે. આજ સુધી આજે 12 વર્ષ થઈ ગયા સાહેબ. એ વ્યક્તિને વધાવો કે 5 કોઠરા જાય તો મારા, 50 કોઠરા જાય તોય મારા. કોઈને પેટીમાં નાખવા હોય તો ભલે, ન નાખવા હોય તો ભલે. હનુમાનજીને કોને શ્રીફળ ચડાવવું હોય, વધેરવું હોય, છૂટ એમાંથી લઈને પેટીમાં પૈસા નાખી દે. એ પૈસા પણ આપણી હનુમાન ધામની ગૌશાળામાં ખોળમાં વપરાય છે. આનંદ એટલે વિશેષ સમયને લેતા આવો.
સીતારામ